આ તો જ્ઞાતિવાદ, હવે રિવાજ જ્ઞાતિવાદ આપણે થયો. બાકી પહેલા તો વર્ણ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો તમે પણ કદાચ બ્રાહ્મણ બની શકો, કારણ બ્રહ્મમ જાનેતી બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે, બ્રહ્મને ઓળખે છે અને બ્રહ્મની ઓળખાણ કરાવે એ જ સાચો બ્રાહ્મણ છે આ જગતનો. જે બ્રહ્મને જાણે છે બ્રાહ્મણ. અને હું મારી કથામાં જાહેરમાં કહું છું કે કોઈ પણ જ્ઞાતિમાં જન્મ લેવાથી ક્યારેય મહાન નહીં થઈ જવાય. તમારે મહાન થવું હોય તો તમારે અંતમાં તમારું કર્મ સારું કરવું પડશે. જો માણસનું કર્મ સારું હશે તો જ તમે મહાન થશો, બાકી કોઈ જ્ઞાતિમાં જન્મ લેવાથી મહાન નહીં થઈ જવાય. તમારું કર્મ તમને મહાન કરશે. દાસી જીવન એના પદો આપણે આજ સ્ટેજ ઉપરથી ગાવા પડે છે. શા માટે? એનું કર્મ સારું છે, અને કર્મ જેનું સારું હોય એને વ્યાસપીઠ બિરદાવે છે, એમાં કોઈ સંશય નથી. એ તો આ ધરતી ઉપર બધું છે જ્ઞાતિવાદ. મારા હરિના દેશમાં